વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ગરીબ લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના શરૂ કરાઈ છે. આ યોજના થકી જરૂરિયાતમંદોને ઘરનું ઘર ફાળવાય છે, પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભને પોતે હડપી લે છે. મહીસાગરના વીરપુર તાલુકાના કોયડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ જે છેલ્લા 7 વર્ષથી આવાસ માટે રજૂઆત કરી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી થઈ નથી. મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ પાસે ફાળવતી વખતે આપવા પડતા નાણાં જ નથી, જેના કારણે આ યુવાન મકાન વગર ટાટપટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે. દર વર્ષે સ્થાનિકો સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે, પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે, પણ આવાસ નહીં. જો કે આવાસ મંજૂર કરવામાં મસમોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે લોકોને આવાસોની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ મળતો નથી અને જેની પાસે પાકા મકાનો છે તે લોકોને ફાળવી દેવાય છે. આવા કૌભાંડીઓ સરકારના નિયમોની એસી તેસી કરી રહ્યા છે. મકાન મંજૂર થતું નથી, પૈસા ભરી હતા મંજૂર નથી થતું. 8 વાર તો સાપડા પડી રહ્યા, મંજૂર જ નથી થતું. મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે, એટલે હું આની વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં. પણ બને ત્યાં સુધી હમણાં જ સરકારશ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો બધા જ આવાસોને આપણે કવર કરી લીધા છે, એટલે આમનું પણ આવાસ કવર કરી લીધું હશે. તેમ છતાં હું સ્થળ તપાસ કરાવી અને ખાતરી કરાવીને આનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશું. સરકારનો એક ઉદ્દેશ છે કે આવાસ ફાળવણીની અંદર જે ઘર વિહોણા હોય તેમને તે લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવી અને તાલુકા અને પંચાયતને ફાળવવામાં આવે છે અને પંચાયત દ્વારા સર્વે કરવામાં આવે છે કે આવા ઘર વિહોણાના કેટલા લોકો હોય છે, પરંતુ આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામે કે જ્યાં 8 વર્ષથી ઘર વિહોણા યુવાન છે અને ટાટડું બાંધીને રહી રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ તેનું મકાન હજુ બન્યું નથી. દ્રશ્યો બતાવી રહ્યો છું મકાનના કે આપ જોઈ શકો છો કે ચારે બાજુ ટાટડું બાંધી અને રહી રહ્યો છે આ યુવાન. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે ટાટડા બાંધીને રહી રહ્યો છે, પરંતુ તંત્રને અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહેવા પામી છે. કેટલાક ગ્રામ લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, યુવાન કેટલા વર્ષથી આ રીતે આવી પરિસ્થિતિમાં રહી રહ્યો છે, મકાન નથી, ઇલેક્ટ્રિક લાઇટ નથી, અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહી છે, શું કહેશો? શું જયમલભાઈ આ ભાઈનું નામ છે. આ ભાઈ છેલ્લા 7 થી 8 વર્ષથી તો હું એના આ દશામાં જોઉં છું. દર ચોમાસું આવે નવી તાલપત્રી ઘર ઉપર નાખે અને પાછું ચોમાસું કાઢે. બીજી વસ્તુ, ફેરે 5 વર્ષથી તો ભાઈ પંચાયતના ઓટા ખાય જ છે કે સાહેબ મારું આવાસ, સાહેબ મારું આવાસ. પણ પંચાયતમાંથી ખાલી વચન આપવામાં આવે, ભાઈ આ વખતે તારું થઈ જશે, આ વખતે તારું થઈ જશે. 5 વર્ષ સુધી એનું થયું નથી. પંચાયતમાં જે લોકોનો વધારે હોલ્ટ હોય, સરપંચો તલાટીઓ જોડે જેને સારા સંબંધ હોય એ લોકોને મળી ગયા છે. ભલે એમનું એક મકાન હોય તો બીજું બી મળ્યું છે એમને. આ વખતના દાખલા છે. અને જેને નથી આ ભાઈને 7 વર્ષથી નથી. 7 વર્ષથી એનો સ્કોર કશામાં આવતો જ નહીં હોય. મારો તો એ પ્રશ્ન છે. જેમને પાકા મકાનો છે તેવા લોકોને વારંવાર આવાસ પાસ થાય છે, કારણ કે વહીવટ એ લોકો કરી દેતા હોય છે અને વહીવટની અંદર નાણાં ચૂકવી દેતા હોય છે. તેવા લોકોના પાસ થતા હોય તેવું ગામના અન્ય લોકો અહીંયા જણાવી રહ્યા છે. ત્યારે આ બાબતે મોટી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. સૌરાષ્ટ્રના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓની મનમાની સામે આવી છે. 3 દિવસ સુધી એટલે કે શનિવારથી સોમવાર સુધી વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હોવાનું સામે આવ્યું છે. યાર્ડમાં થોડા વેપારીઓ જ લસણની ખરીદી કરતા હોવાથી લસણના વેપારીઓના સંગઠનનું ચિત્ર સામે આવ્યું. લસણના વેપારીઓના સંગઠન સામે માર્કેટયાર્ડમાં ખેડૂતોને માલ વહેંચાણ વગર જ પરત ફરવું પડી રહ્યું છે, જેથી ખેડૂતોમાં રોષનો માહોલ છે. ખરા ટાઈમે જ ખાતરના ભાવ વધારી દેતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ 70,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું છે. પણ હાલ ખાતરના ભાવમાં 250 થી 380 સુધીનો ભાવ વધારો ઝીકાતા ખેડૂતો ઉપર સિઝનના બોજ વધ્યો છે. ત્યારે સાંભળો ખેડૂતો શું કહી રહ્યા છે ને વિક્રેતા શું કહી રહ્યા છે. ગવર્મેન્ટ જો ખાતરના ભાવમાં વધારો કરતા જ રહે
તો સાથે સાથે એમને જે ગવર્મેન્ટ ખરીદી કરે છે એમાં પણ ભાવ વધારો કરવો જોઈએ. જોવા જઈએ તો ગવર્મેન્ટ કર્મચારીઓ માટે જે એક સરકાર વિચારે છે કે દર વર્ષે વેતનમાં વધારો કરતા હોય છે, ભથ્થામાં વધારો કરતા હોય છે, એ રીતે ખેડૂતને શું? સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપવામાં આવે અને ટેકાનો ભાવ ઊંચો બાંધવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે. સતત ખાતરના ભાવ વધી રહ્યા છે, તેની સામે અનાજનો ભાવ ઓછો વધે છે. સરકારને એક રજૂઆત છે કે અનાજને ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે. જે સંસ્થાઓમાંથી માલની ખરીદી કરીએ છીએ ત્યાંથી જાણવા મળ્યું છે કે ખાતરના ભાવ વધ્યા છે. એમાં NPKમાં 12-32-16 જે 1720 રૂપિયે એક થેલી બોરી મળતી હતી એના આજે 1850 રૂપિયા થઈ ગયા છે. એટલે 130 રૂપિયાનો વધારો થયો છે એમાં. તો બુલેટિનના અંતે નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર. નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા. 1500 કરોડના શેર કૌભાંડમાં ભાવનગરમાં ઈડીના દરોડા. સુરત ઓલપાડમાં ખરાબ રસ્તાના કારણે દર્દીને જોડીમાં લઈ જવાયા.